અમને સાક્ષાત્કાર દર્શન થયેલા તે તમામ સ્વરૂપોના નામની યાદગાર જણાવીએ છીએ, જે ત્રેતા યુગમાં દ્વાપરમાં અને હાલ કળિયુગમાં જે છે તે અને અગાઉ યુગમાં જે હતા તે પણ પ્રત્યક્ષ દર્શન તેમના થયા છે. તો કહેવું એમ છે કે જે શંકર પાર્વતીના દર્શન ત્રેતા યુગમાં દ્વાપરમાં જેણે કર્યા હતા, ગણપતિ કાર્તિકીના દર્શન તેમને કર્યા હતા, તે હાલ આ કળિયુગની અંદર તેમના દર્શન કરી અને અમે આનંદ હોયા છે. તો તેમના કેવી રીતના અમને દર્શન થયા તે વિશે ઉપદેશ અમે આપીએ છીએ. પરંતુ અમારા કહેવા મુજબ તો સત્ય જ છે, પણ જોનાર વ્યક્તિના આંખમાં ટીબી રોગ કમળાની અસર હોય તો તેને જુદું દેખાશે. કારણ કે પહેલા હતા તે જ અત્યારે બી છે કળિયુગના અંદર, પરંતુ અસ્થૂળ દ્રષ્ટિથી તેને જોઈ શકાતા નથી. અસ્થૂળ દ્રષ્ટિથી તેને મનુષ્ય જ ગણી શકાય છે, કારણ કે અત્યારે પણ તે હાલમાં અહીં વિચરતા હોય છે. તો તેને જોવા માટે દિવ્ય દ્રષ્ટિ હોવી જોઈએ, તો તે સ્વરૂપોના આજે દર્શન થઈ શકે છે. જે અમને અગાઉ જે એમના દર્શન થયા છે તે અત્યારે તેમના નામ સાથે કેવી રીતના દર્શન થયા છે તે વિશે અમે ઉપદેશ રજૂઆત કરીએ છીએ. માગસર સુદ નેમ ને મંગળવારે તારીખ 15/12/2000 રોજ તારીખ 15/12/2010 શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું હતું. તેમાં અમને અનુભવ તો ન હતો, પણ 10 દિવસનું આયોજન રાખ્યું હતું. તેમાં જે અધિકારી આત્માઓ આવીને બિરાજમાન થયા હતા, તો તેની ઓળખાણ અમને કથાની પૂર્ણાહુતિ ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાના મિલાપ દિવસની આસપાસ અમને એમના દર્શન થવા લાગ્યા છે. અને ભાગવતો કથામાં પણ એવું સૂચવ્યું છે સંત લોકોએ, મહાત્માએ, તેમજ
કોઈ પણ ભાગવત કથા, કોઈ પણ રામાયણ, શિવ પુરાણ, ભગવત કથા, ભાગવત પુરાણની કથા ગમે ત્યાં થતી હોય ત્યાં ભગવાનનો એવો ઉપદેશ છે કે હનુમાનજીને ત્યાં પ્રવેશ થવું પડે છે. તો સાક્ષાત્કાર હનુમાનજીના અમને દર્શન થયા ભાગવત કથાની અંદર. તેમજ દેવર્ષિ નારદ ભાગવત કથાને ઉપસ્થિત હતા, પણ એની કથા પૂર્ણ હોતીને દિવસે અમને એના દર્શન થયા છે. તેમજ એમને અમે એક વસ્ત્રદાન આપ્યું અને જે અમારી ખુશીથી એને લક્ષ્મીનું દાન દક્ષિણ આપ્યું છે. તેમજ એની 10 દિવસ સારી રીતના સેવા કરી દેવર્ષિ નારદ મુનિ. તેમજ આ કથાની અંદર સોમનાથથી ચંદ્રદેવ પણ આવીને બિરાજમાન થયા હતા. તેમની પણ સારી રીતના મને ઓળખાણ થઈ અને દર્શન થયા. તે પણ હાલ અહીં મનુષ્ય જન્મ લઈને આ કળિયુગમાં વિચરતા હોય છે અને તેની ઓળખાણ અમને કેવી રીતના થઈ છે કે ક્ષણ રોગની અંદર જ્યારે ચંદ્ર સપડાઈ ગયો, દક્ષ પ્રજાપતિના શ્રાપથી એને ક્ષણ રોગ લાગ્યો 65 વર્ષની ઉંમરે, ત્યારે તે ચંદ્રદેવ મારી પાસે આવી અને નમસ્કાર કરી અને કહેવા લાગ્યા કે ગુરુદેવ, મને ક્ષણ રોગ છે, કઈક દવાખાના અમે જોઈ શક્યા પણ મારા દુઃખની કોઈ દવા ઉપયોગી ના થઈ શકી. તો 65 વર્ષની ઉંમરે એ ચંદ્ર ક્ષણરોગમાં શરીર છોડી દીધું છે અને તે જ અત્યારે બીજો અવતાર અંકલેશ્વર તાલુકા મોડીનગર મહાદેવના મંદિર પાસે ચંદ્ર મનુષ્ય રૂપમાં રહે છે. અત્યારે તેમની ઉંમર 50ની અંદર છે. તેમજ સાક્ષાત્કાર મહાદેવનો અવતાર સારંગપુરની અંદર મહેશભાઈ પ્રભાસભાઈ પટેલ એ પણ આ શ્રીમદ ભગવત જ્યારે ભાગવત અમે ઉજવી છે તેમાં હાજર હતા. તેમજ શેષ નાંગ રૂપે ખુમાનભાઈ પટેલ પણ આ ભાગવત કથા में તમામ કામ કાર્યની અંદર મદદગીરી કરતા હતા. તેમજ ભગવાન મહાદેવના પાર્ષદ કે જે નંદી બળવંતભાઈ પટેલ તે પણ આજ અત્યારે બી છે હાજર. શેષ નાગનો અવતાર જે ખુમાનભાઈ તે બી હાજરમાં સારંગપુર ગામની અંદર છે. અને જે શંખ કે જે શંખચૂડને જે ભગવાન શંકરે માર્યા હતા તે શંખચૂડ પણ અત્યારે હાજરમાં છે. ઉશાલી ગામની અંદર તે પટેલ તરીકે અહીંયા રહે છે. અને માતા મહાશક્તિ ઉપરસિત
જે ગીતાબેન તે પણ સારંગપુરમાં રહે છે, એમના સાક્ષાત્કાર અમને દર્શન થઈ ગયા છે. તેમજ ભાગવત કથા પછી પ્રથમ શંકર અને પાર્વતીના દર્શન થયા અને તેમના પુત્ર ગણેશના સાક્ષાત્કાર અમને દર્શન થયા. નાની ઉંમરે 8 થી 10 વર્ષની ઉંમરે ગણપતિના પહેલા પ્રથમ અમારા ઉપદેશ થયેલા છે અને કાર્તિકી પણ અમને મોજૂદ સાક્ષાત્કાર દર્શન થયા છે. તે હાલમાં અત્યારે સમુસર ગામની અંદર પ્રત્યક્ષ રહે છે. તો પાર્વતીબેનનું નામ મનુષ્ય રૂપમાં રેવાબેન છે. ભગવાન શંકરના રૂપમાં રહેલા ભીખાભાઈ અને ગણેશના રૂપમાં રહેલા યોગીશભાઈ, કાર્તિકી રૂપમાં રહેલા મહેશભાઈ એ સાક્ષાત્કાર સમુસરની અંદર પ્રત્યક્ષ અમને દર્શન થયા છે. ભલે કોઈ માને ન માને તો એમનું ભાઈ, પરંતુ આમે જે ઉપદેશ આપીએ છીએ એ સત્ય છે. તેમજ નળ અને દમયંતી કે જે મોટા ભયંકર રાજા હતા, તે એમના પુણ્ય દાન, વસ્ત્ર દાન, લક્ષ્મી દાન, અન્નદાન કશું થયું નથી. તો તે વિશે એને બીજો જન્મની અંદર ધર્મ રાજાની કોર્ટની અંદર એના કેસની ન્યાયાલય થતો હતો. ત્યારે ગુરુને એક વાર 250 ગ્રામ ચોખાનું બાણું બનાવી અને નળને દમયંતીએ જમાવ્યું હતું. તેના થકી એ નળને દમયંતી લખ 84 જતા પાછા ગુરુએ એને છોડવી દીધા છે. તે જ અત્યારે સાક્ષાત્કાર કંટિયાજાની અંદર ઠાકોરભાઈ નર રાજાનું સ્વરૂપ છે. દમયંતી એ પણ નર રાજાનું રૂપ છે અને દમયંતી એ પણ નારીનું રૂપ છે. અત્યારે હાલમાં તે સુરતમાં રહે છે. તેમના પર પ્રત્યક્ષ દર્શન થઈ ગયા અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે તે બધાઓનો ભાગ હતો. બધા આમાં પ્રાણ પ્રતિષ્ઠાના રોજ હિલમિલ કરીને દરેક કામકાજની અંદર મદદરૂપ બન્યા હતા. તેમજ દશામાં કે જેમના વ્રતના સમયે આ મંદિરમાં સંધ્યાકાળે ઉત્તર દિશા પરથી દરવાજાથી બેઠા મંદિરમાં દર્શન કરતા 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 અમે બેઠા હતા. એ જગાએ અમે એના શરણની અંદર નમી પડ્યા અને દશામાં સાક્ષાત્કાર આ મંદિરમાં પ્રવેશ થઈ અને ચાલ્યા ગયા. એમના દર્શન મને સારી રીતના થયા છે. તેમજ જે વાલી અને સુગ્રીવ, જે રામા અવતારની અંદર રામે જેને સુગ્રીવને ભક્ત માની અને સુગ્રીવના કહેલા પ્રમાણે જે વાલીને ધનુષ બાણથી મારી નાખ્યા હતા, તે જ આજે જલખા ગામની અંદર સાક્ષાત્કાર સુગ્રીવ રૂપમાં અને વાલી રૂપમાં બે સગા ભાઈ છે. તો તેમના પણ સારી રીતના અમને
દર્શન થઈ શકાશે. તેમજ અમને જ્યારે સમુદ્ર પર સેતુ બાંધતા હતા ત્યારે નલ અને જાંબુ બે સમુદ્ર મથન સમુદ્ર સેતુ બાંધતા એમને મને ત્યાં સાથ આપ્યો હતો. તે પણ આજે જલખા ગામની અંદર પ્રત્યક્ષ હાજર રહે. તેમજ ખરેખર આ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ બહુ મોટા ઘણા ખર્ચાથી આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તેમજ પ્રાણ પ્રતિષ્ઠાની અગાઉ જે આનું ધાબુ ભરતા તમામ શિષ્ય અકળાઈ ગયા. કારણ કે મંદિર ની સ્થાપના તો કરી દીધી છે. એ પણ રાયસિંહભાઈ જે નારદજીનું સ્વરૂપ સારંગપુરમાં રહે છે તે દરબાર છે, ત્યાં મંદિર ના પાયા લાખી અને અધૂરું મૂકી અને નાસી ગયા હતા. પછી 6 મહિના બાદ એને ઓળખી લીધા. ત્યારે એમને કહેવા લાગ્યા કે મહારાજ, મારે મુંગટનું બાંધકામની મને અનુભવ નથી, એટલે હું છોડીને ચાલ્યો ગયો છું. ત્યારે મેં ખુદ વિચાર કર્યો છે કે જ્યારે નારદજીએ ભગવાનનું એક કામ બગાડી નાખ્યું હતું, ભગવાનના પેટમાં દુખણું ચાલ્યું હતું, ત્યારે સુરદાસ પાસે એના પાસે કાળજું માંગ્યું હતું. કાળજું શોધવા માટે નારદજી હતા. ત્યારે સુરદાસ ભક્તોએ કાળજું આપ્યું, નારદજીએ કાળજું નથી આપ્યું, તો એથી નારદજી ભગવાનનું કામ અધૂરું મૂકશે, એવું મેં ખુદે વિચાર કર્યો હતો. તેમજ ખરેખર આ મંદિરનું મુંગટ ચડાવવાનું હતું. ત્યારે 6 મહિના આ મંદિરનું કામકાજ બંધ રહ્યું. પરંતુ મા જગદંબા અને સદગુરુની સમાધિ પાસે મેં શીશ ઝુકાવી અરજ કરી છે કે ગુરુદેવ, મા જગદંબા આ ભવાની છે, મા શક્તિ છે, તો આ મંદિરનું કામકાજ થોડું પડી રહ્યું છે, તો એને પાર કરી દો, કોઈ પણ રીતે મને માર્ગદર્શન આપો. ત્યારે 10 થી 15 દિવસે પાવાગઢ પરથી જે પતાઈ રાજાએ એનો શેડો ઝાલ્યો હતો, તે જ મનુષ્ય રૂપમાં નવા પૂનગામમાં રહે છે. માતા મહાકળીનું નામ છે જાનુબેન અને પતાઈ રાજાનું નામ પ્રકાશભાઈ છે. એ મોટા કોન્ટ્રાક્ટ મકાનોના બાંધકામ કરનાર છે. તે સવારે 10 વાગે આવી અને મને તેમના દર્શન થઈ ગયા છે અને કહેવા લાગ્યા કે તમે જો મને આ કામ સોંપતા હોય તો હું 15-20 દિવસની અંદર મંદિરનું કામ પૂર્ણ કરી દેમ છું. તો એ માતા મહાકાળીના સાક્ષાત્કાર દર્શન થયા અને મંદિર મને 15-20 દિવસમાં પૂર્ણ કરી દીધું છે. તે પણ હાલ આજે નવા પૂનગામની અંદર રહે છે. મનુષ્ય રૂપમાં મનુષ્ય જોઈ શકે છે, પણ છતાંય બી એની દિવ્ય દ્રષ્ટિ નથી, એટલે એનું દર્શન થઈ શકતું નથી. તેમજ રામા અવતારમાં જે ગૌતમ હતા 5000 વર્ષનું તપ કર્યું હતું અને તેમની પત્ની તેમની પુત્રી અજનીજીને શ્રાપ આપ્યો હતો
અને અહલ્યાને શ્રાપ આપ્યો હતો. ત્યારે રામા અવતાર થયા પછી રામના ચરણના શ્રાપથી તે અહલ્યાને સુંદરી બનાવી ગૌતમે, અને પત્નીને જે કુંવારીને કલંક લાગશે એવો શ્રાપ ગૌતમે આપ્યો હતો. તો તે અજની જંગલમાં જઈ હતી અને તેના કરણથી એમ ગળવા જાય તો વીર્ય ઉતારી અને તેના પેટે હનુમાનજી પેદા થયો. શ્રાપ આપેલો મિથ્યા નહીં થયો. તેમજ ગૌતમે ઇન્દ્રને શ્રાપ આપેલો તે ઇન્દ્ર નાપાક બની ગયો, શક્તિથી હીન થઈ ગયો. ની જેવું દેવતા ઇન્દ્રને જીતી શકે છે એની શક્તિ ગૌતમે બધી ખેંચી લીધી. તેમજ ચંદ્રદેવને શ્રાપ આપી દીધો કે જ્યાં તારા તેજનું તને અભિમાન છે, ગઢ છે, ગમન છે, તો હું તારું તેજ ખેંચી લઉં. આથી ચંદ્રને અંદર દાગ પડી ગયો છે. અને અગ્નિદેવને શ્રાપ આપેલો કે કળિયુગમાં ચૂલે ચૂલે તારો વાસ રહેશે, હંમેશા તને લોકો ફૂંકશે. તો આજે તે અગ્નિદેવ પણ ગૌતમના શ્રાપથી અત્યારે હાલમાં કલિયુગમાં તે જ રીતે તેનું જીવન વિતાવી છે. તો એ ગૌતમ આ મંદિરની શરૂઆતથી ઓછામાં ઓછી 15-20 વર્ષ સુધી આ મંદિર પર અવર જવર કર્યું. અને તેમની પત્ની જે પડોસણ જે હતી એ પણ અહીંયા હાજર કંઈક વાર અવર જવર કરી નાખ્યું છે. તે રામકુંડ મંદિર પાસે કોઈ મુસ્લિમના મકાનની અંદર ભાડાથી રહી શકે છે. તો તે પત્ની અને ગૌતમ 20 વર્ષ રહી ગયા છે. તો જે ત્રેતા યુગમાં થનાર વ્યક્તિ આજે પણ તેના દર્શન અમને થયા છે. ને તેમનું નામ હતું જબ્બા મહારાજ. બહુ ઊંચા હતા, બહુ જાડા હતા અને બહુ બોડીમાં શક્તિવાન, હાથમાં દંડો રાખે, શંખ રાખે અને બારણે જેને તેલ મારે છે તો માણસને આપવાની ઉમંગ પેદા થઈ જાય તો એને દાન દક્ષિણા આપે છે. ચંદ્રદેવ પણ અહીં એ અહલ્યા સાથે ચંદ્રદેવ પણ એના દર્શન મને થઈ ગયા છે. ઇન્દ્રદેવના પણ દર્શન થઈ ગયા છે. તો મનુષ્ય રૂપમાં જો જોઈ શકે તો ના જોઈ શકાશે, પરંતુ મનુષ્ય કંઈક પદવી મેળવીને દિવ્ય દ્રષ્ટિ રાખશે તો જોઈ શકશે. તેમજ અમને સાક્ષાત્કાર આ પ્રાણ પ્રતિષ્ઠા રોજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની તૈયારી જ્યારે સાક્ષાત્કાર અમને દર્શન બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરના થયા હતા. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાના રોજ સાંજે 5 વાગે આવી અને રાત રોકાઈ, રાત્રે 12 વાગે એમના દર્શન થયા. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર 3 મૂર્તિઓ હતી. તે આખી રાત એમને ઊંઘ ના લીધી હતી. જે ધુમાડો કે સાણાઓ બળતા હોય તેમની પાસે એ બેઠેલા હોય છે. રાત્રે 12 વાગે અમને બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરના દર્શન થઈ ચૂક્યા છે. અને સવારમાં તે આ પ્રાણ પ્રતિષ્ઠા થતાં તેની પ્રસાદ સવા શેર પ્રસાદ લઈને એ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર અહીંથી રવાના થયા. એ પણ સાક્ષાત્કાર અમને એ મૂર્તિના દર્શન થયા હતા. તેમજ મા નર્મદા માતા 35 વર્ષની ઉંમરે આ મંદિરમાં આવીને બેઠા. પછી અમને એમ થયું કે માતાજી આટલા બધા ખૂબ તમે સુરૂપ છે
સુંદર છે, તમારી યૌવન અવસ્થા છે, તો આ રૂપમાં અકેલા તમે પરકામબા નહીં દઈ શકાય. અમને ઓળખાણ તો નહીં હતી કે આ માં છે, પરંતુ અમે નારી રૂપમાં જાણીને પછી વાત કરી છે કે માં તમારે પરકામબા નહીં લઈ શકાય. ત્યારે અમને એક પ્રશ્નનો જવાબ આપ્યો કે મહારાજ, ત્રણેય લોક મારી મુઠ્ઠી में છે અને તમામ મારી પરિભ્રમ કરે છે પરકામબા. આ કળિયુગના જે બી સાધુ સંતો મહંતો, કોઈ બી ઋષિ મુનિ દેવી દેવતાઓ છે, તે મારી ચરોગમ પરિક્રમ કરતા છે. હું આ ત્રણેય લોકને મારી મુઠ્ઠી મેં પકડેલા છે, મારું કોઈ નામ લઈ ના શકે. આથી અમને ખબર પડી કે માં નર્મદા મારા દરબાર પર આવી શકે છે. તો અમને શંખચૂડના દર્શન થયા. શંખચૂડ એટલે દેશળ ગામની અંદર રહે છે. એ ઘણા વર્ષો થયા એનું યુદ્ધ ચાલતું હતું. એ રાક્ષસ બહેનો હતો અને ઘણું યુદ્ધ ચાલતું હતું પોતાની પત્ની સાથે. સાંજે સવાર આ કજિયા કલેશ હંમેશા ચાલુ રહે અને મદિરા પાન પીને બે ટાટ રહે. ભયંકર યક્ષ રાક્ષસ બની જવો. તેમનું અમને ખબર છે કે આ શંખચૂડ આ જન્મની અંદર શંખચૂડ બન્યો તો એ પૂર્વજન્મ કોણ હતો. ત્યારે એ મને ખબર પડી કે સુદામા હતો અને ભૂલોકની અંદરથી રાધાજીએ એને શ્રાપ આપેલો કે યા તો રાક્ષસ બની જા. તો એ સુદામા રાક્ષસ બની ગયા પછી નારદજીએ પૂછ્યું કે નારદજી ભગવાન, હું સુદામા છું, મને રાધાજીએ શ્રાપ આપી દીધો, આથી હું રાક્ષસ બની ગયો, ત્યારે મારો ઉદ્ધાર કેવી રીતના થશે તે મને કંઈક ઉપદેશ સાચો આપો, તમે ત્રિકાળ જ્ઞાની છે. ત્યારે નારદજી ભગવાને એને ઉપદેશ આપ્યો કે કળિયુગમાં, ત્રેતા યુગમાં તમારી ઉત્પત્તિ થઈ હતી, ત્રેતા યુગમાં પણ તમે લડ્યા હતા. ત્યાં ભગવાને તમારી સાથે યુદ્ધ કરતા કોઈ જીતી શક્યા નથી. ભગવાન શિવ પણ હારી ગયો, કાર્તિકી પણ હારી ગયો, ગણપતિ પણ હારી ગયો, માં જગદંબા અંબાજી પરથી આવ્યા તે પણ હારી ગયા, છેવટે કાળકા માતા આવી તે પણ હારી ગયા. તો તેમાં વિષ્ણુ ભગવાને એક લીલા કરી અને તમારું આયુષ્યને ભંગન કર્યું હતું. ભગવાન શિવે સમુદ્ર મથન, સમુદ્રના કિનારા પર તમને તીરસું મારીને મારી નાખ્યા હતા. ભગવાને લીલા કરી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરેલો. તો અત્યારે પણ હાલમાં તમે શંખચૂડ રૂપમાં દેશળ ગામની અંદર મનુષ્ય અમે વિચરતા છે. બહુ મોટું અતિશય તમે તોફાન કર્યું જન્મો જન્મ સુધી. તો તમારા અંદર કોઈ પડી ના શકે, કોઈ પહેલવાન, કોઈ બળવાન, કોઈ રાજા, કોઈ ક્ષત્રિય, કોઈ પણ તમારા સ્વરૂપને ખંડિત કરનાર કોઈ ના હતું. તો હાલ અમે વિષ્ણુ કળા કરીને તારું આયુષ્ય ભંગન કર્યું છે. તો તેમના સાક્ષાત્કાર દર્શન અમને થઈ સ્વીકારશે. તેમજ આ ગાડીના ઉપર અમારા સદગુરુ શિવે જ્યારે અંબળવા જાય તો અમને ચાદર આપી 1992 મેં. અને તે પછી અમે જે કોલ કરારે બંધાયા છે કે ગુરુદેવ આ કળિયુગ ચાલે છે, કળિયુગની અંદર મને મારાથી આ
સનાતન ધર્મ પાર નહીં થશે, ચલાશે નહીં અને ચલવાશે પણ નહીં. તો તમારે સાથે રહેવું પડશે. તો તે શિવગીરી મહારાજનો બીજો જન્મ શિવરામ કરીને નામ છે. અત્યારે 35-36 વર્ષની ઉંમર છે અને તેનો બીજો જન્મ થઈ ગયો, એમાં તેનું રુદ્ર નામ છે. તે પણ સાક્ષાત્કાર ભગવાન શિવનો અવતાર, કે જેને લોકો તેને શિવ કહે છે ને ઘણા ખરા તેને નિરંજન કહે છે. એ સાક્ષાત્કાર આ બ્રહ્માંડની રચના થતાં એ પ્રથમ નિરંજનનો વાસ અહીં થયો હતો ને તેના 3 પુત્ર બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ્વર. તેમજ પરમાત્મા શિવે એક સાક્ષાત્કાર દર્શન આપ્યા હતા, જે આ મંદિરની અંદર રહેતા અમારી ધર્મપત્ની દરિયાબેન 6 મહિના હોસ્પિટલમાં પડેલા છતાં બી ડૉક્ટરનો કોઈ ઈલાજ ન થવાથી જે સિરિયલ થઈ ગયો, ડૉક્ટરે રજા આપી દીધી કે તમે લઈ જાઓ, જેટલી બનતી હોય એટલી સેવા કરી લો, કારણ કે આ બચનાર નથી. હવે એના અંતિમ દિવસો આવી ગયા છે. તો એ કેસને લાવી અને ઉમળાના ઝાડની નીચે ફેંકી, ઉમળાના ઝાડના નીચે નાખી એને આસન પર સુવડાવી અને બને તેટલી સેવા અમે કરતા રહ્યા છીએ. સ્વામી શિવરાત્રિ આવી ગઈ છે. શિવરાત્રિ અમે હંમેશના માટે જે સદગુરુ શિવે આપેલી શિવરાત્રિ બહુ મોટી ભારે ઉજવીએ છીએ. વર્ષો ભૂખે મરીએ, તરસે મરીએ, ખાધા પીના વિના રહીએ, પણ હજારો આત્માઓની સેવા અમે આ શિવ મંદિર પર ઉજવીએ છીએ. શિવ મંદિર પર એક બળિયા બાપજીનું મંદિર છે અને આ જગાએ ખેતરનું નામ છે જાંબુડાવાળું. એની અંદર પંચમહાદેવ મંદિરની સ્થાપના કરી છે અને બળિયા બાપજીનું મંદિર છે. તો લોકો અવર જવર થવા લાગ્યા અને અમને એમ થયું કે લાવ છેલ્લી વહેલી મારે આરાધના જગદંબાને કરવી છે અને ભગવાન શિવને કરવી છે. તો અમે સમાધિ પર જઈને માની સમાધિ અને સદગુરુની સમાધિ પર જઈ આરાધના કરી છે કે માં, તમે જો અમને કદાચ તમારા સંતાન રૂપે માન્યા છે અને તમે જો મને ચાદર આપી છે, તમે મને ધર્મ ચલાવવા માટે ઉપદેશ આપી દીધો, સત્તા આપી છે, તો ખરેખર મને જ્યારે સંકટ પડે, મને આપત્તિ વિપત્તિ આવે તો માં મને સાથ સહકાર કેમ તમે ના આપી શકો? કારણ કે અહીંયા જો માતા જો કદાચ અદ્રશ્ય થઈ જાય, શરીર છોડી દે, તો મારાથી ધર્મ ચાલશે નહીં. તો આને કોઈ પણ હિસાબે સજીવત કરો. ત્યારે માતાજી ખાવા, પાણી, બોલવા, ચાલવાનું, શ્વાસ ચાલે છે, ખાલી બધી ક્રિયાઓ બંધ છે. તો આરાધના કરી જે સંધ્યાકાળે અને બીજા દિવસે દિવસ પૂરો થતાં સંધ્યાકાળ થયો અને ભગવાન શિવ સાક્ષાત્કાર જાંબુડિયા રંગનો જબ્બો પહેરેલો, પગની અંદર કડલા પહેરેલા, 2 પગની અંદર બગલમાં ચોપડા મારેલા, માથે પટકો વાળેલો ભગવા રંગનો, હાથમાં દંડો લઈ અને આવે છે. ત્યારે એમનું શરીર આ કળિયુગની અંદર મને જોવા મળ્યું હજુ કોઈનું નથી, એટલું ભરાવાદાર શરીર હતું. ઊંચાઈમાં પણ તેટલો. જોતા મને પણ એમ બળવા જાય તો થોડો આનંદ થયો અને શરીરની અંદર મારા જન્મના પાપનું નિવારણ થઈ ગયું. એ મને સાક્ષાત્કાર શિવે દર્શન આપ્યા. માતાજી જ્યાં મતલબમાં આસન પર સૂતા હતા તે જગ્યાએ આવીને કહેવા લાગ્યા કે મહારાજ એ ક્યાં હૈ, तुम यहाँ क्या कर रहा है? तो
हमें है ना प्रश्नों का जवाब आप्यो कि महाराज ये हमारी घर की वाइफ है, 6 महीना हॉस्पिटल में और डॉक्टर ने सेवा किया और लेकिन उनका कोई रोग में फ़ायदा नहीं हुआ और डॉक्टर ने अंतिम उन्होंने रजा दे दिया है। इसके लिए हम घर से वो केस वापिस लाकर वहाँ रखा है। तो महाराज ये दरिया बहनना छातीना ऊपर हाथ मूकीने कहवा लाएगा कि उसको कुछ ना होएगा, लेकिन वो तो ठीक हो जाएगी। क्यों? कि उनकी पीछे कोई यक्षणी जादू मंत्र तंत्र वाली बाई दो उसके अंदर आती जाती रहती है और उनका खून चूस के चले जाती है और उससे से कुछ ना होगा, वो मार नहीं सकेगा। लेकिन मैं आशीर्वाद दे के चले जाऊंगा और बाई ठीक हो जाएंगी। तो महाराज उठीने उभा थईने चालवा लाग्या। हमें महाराज ने कहवा लाग्या कि महाराज आज रोक जाओ, कल निकल जाना, आज खा पी के वहाँ सो रहना, सब सगवड़ा मिलेगी। तो नहीं महाराज हम रोकने के लिए नहीं आया, हम जाते हैं। तो उत्तर दिशा पर एक बीलीनु वृक्ष से એ વૃક્ષ પાસે મહારાજ ચાલતા ચાલતા જ્યાં એની પસાડી અમે જઈએ છીએ તેમજ ત્યાંથી અમે જોવા લાગ્યા તો માતાજી હિલ મિલ કરવા લાગી છે અને ત્યાંથી અમે આવીને જોવા લાગ્યા તો એ આંખોથી જોવા લાગ્યા છે અને મહારાજ કહેવા લાગ્યા કે મહારાજ हम जाते हैं। तो અમે એમને કહ્યું છે કે મહારાજ उधर से कोई रास्ता नहीं मिलेगा, वार सभी बंदी है, कांटे की वार किया है, तो वहाँ से जाने का मार्ग नहीं है। आप जो जहाँ से आया वहाँ से आप चले जाओ। नहीं नहीं महाराज वो तो रास्ता खोल जाएंगे, तुम चिंता मत किए, हम जाते हैं। बे पग मूक्या महाराजे અને महाराज अदृश्य થઈ ગયા। તેમજ મારા આત્માને આઘાત લાગી ગયું કે ભગવાન શિવ સાક્ષાત્કાર આવેલા અને મહારાજ કાં જ્યાં અદૃશ્ય થઈ ગયા। તો એ ખેતરની ચારે ગમ જે વારો કરી હતી એ વારની ચારે ગમ ફરીને જોવા લાગ્યા, કોઈ જગ્યાએ સિંદૂર ના મળ્યું। મહારાજ એ ખેતરમાં ગાયબ થઈ ગયા છે। તો એમના પણ દર્શન મને साक्षात्कार 2094 आसपास थी जैसे। तो हाल कड़ी युगनी अंदर अत्यारे जे कोई मनुष्य रूप में विचरी रह्या छे ते पहलाना समयनी अंदर जे हता ऋषि मुनिओ संतो भक्तो ते पण अत्यारे हाई छे। जे कबीर साहेब काशीनी अंदर प्रगट थया छे अने काशीमां एमने मुसलमान जुलैयाना घरे उछेर्या छे। जे रामानंद ते पण अत्यारे रामानंदना प्रत्यक्ष दर्शन थया छे। माजलपुर गामनी अंदर अत्यारे ते एनी समाधि थई गई छे। एनी साथे मारा 2 प्रोग्राम थया छे। तो ये दीपक साहेब करीने नाम छे, जे रामानंद हता एनु नाम बदलाई अने अत्यारे दीपक नाम साहेब पड्યું। ते पण आज अत्यारे एनी समाधि छे। તેમજ કબીર સાહેબ અત્યારે પ્રત્યક્ષ આ મંદિરમાં જે કંઈ મદદરૂપ થવાનું હતું તો એમાં કબીર સાહેબે પણ અમને 5000 રૂપિયા આ મંદિરમાં ફાળો આપ્યો। તેમજ દેવતા રૂપમાં ઘણા પટેલ લોકો સમુસર ગામની અંદર આ મંદિરની જ્યારે ઉત્પત્તિ કરી છે ત્યારે એ શરૂઆતમાં જે ફાળો અમે લાખ્યો છે એમાં અતિશય ફાળો દેવતા લોકોએ આપ્યો છે। સમુસર ગામની અંદર તમામ ભાઈ
બહેનોએ પટેલે હિંમત કરીને યથાશક્તિ દાન આપ્યું છે. તો ખરેખર અત્યારે હાલની અંદર જે કોઈ અવર જવર થતા છે તેમજ આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ એક સાધુ રૂપમાં મહાત્મા આવ્યા. એ કિસ્તી હતા અને એ સાધુ રૂપમાં મહારાજ બોલે, ગાળો આપે અને પોતે અંદર લવ કરતા હોય છે. 5 વાગે આવ્યા તો ખેતરમાં કપાસ ઘણો ફૂટી રહ્યો હતો. તો મહારાજ લાવો હમકો ચાદર દિયો, એ ખેતરમાં તમારા કપાસ મેં વીણ કે લાતા હું. તો કપાસ વીણવા માટે ચાદર લઈને ગયા છે. ત્યાં પણ એ મહાત્મા પાગલ કેમ હોય તે પ્રમાણે કરતો હોય છે. પોતે ગાળ દેતો હોય. પછી સાંજે 5 વાગે 6 વાગે આવ્યા તો 5 કિલો જેવો કપાસ વણી લાવ્યા. તો એ કપાસ મને સોંપી દીધો. પછી મેં વિચાર કર્યો કે મહારાજ કોઈ ભગવાનનો દીવો કરતા હશે તો અડધો કપાસ એમને આપી દઈએ. તો અમે કહેવા લાગ્યા કે મહારાજ आधा कपास आप लियो, आधा हमको दे. नहीं महाराज, हमारे वो कपास को क्या करने का, कुछ भी नहीं. तो हमने कहवा लगा कि महाराज दीप नहीं भगवान का जलाता है. नहीं, मैं दीप नहीं जलाता हूँ, मैं मीनबत्ती जलाता हूँ. પછી ભોજન કાઢ્યું. ભોજન ખાવા માટે બેઠા ત્યારે ભોજન ખાય અને પછી મને કહેવા લાગ્યા कि महाराज एक प्रश्न हम पूछने के लिए तुम्हारे पास आया है. जहाँ जहाँ मैंने जब प्रश्न पूछा वहाँ हमको जवाब नहीं मिला, इसीलिए तुम्हारे पास आया है. तो ये प्रश्न मुझको से कि महाराज एक आदमी को 2000 आदमी जो मार डाले तो मैं पूछता हूँ कि मारने वाले को मुक्ति होगा कि मरने वाले को मुक्ति होगा. तो महाराज जो मारते हैं उनकी पीछे उनकी साथ भगवान नहीं है, जब मर जाते हैं वही उनके पास भगवान रहते हैं. तो मरने वाले को मोक्ष हो जाता है. त्यार हमने पगे लागे ने कहा बाजा कि महाराज हमारा प्रश्न का जवाब तुमने कर दिया है. तो रात्रे पीपळाना खड़े होता અને સવારે ઉઠા, અમારી ચાદર ઓઢવા આપેલી તે ફેંકી દીધી અને ઉઠા તો 3 કે 4 મૂર્તિ એની પ્રતિમા ખેંચાવી લીધી અને અમને ખબર પડી કે ઈસુ ખ્રિસ્ત છે. તેમજ તુલસીદાસ, એની પછી તુલસીદાસ આવ્યા મંદિર પર. તુલસીદાસ આવ્યા તો અમે થોડાક ગૂંચવાઈ રહ્યા હતા કે रावण की लंका में जो सीता गई तो रावण तो असुर था. ए भ्रमणा चालती हती त्यारे ए तुलसीदास आवीने रामायण एना मोड़ा मेथी रामायणना प्रश्नो जवाबो चालता होय छे. राम सिवाय बीजू कई ना. त्यारे अमने कहेवा लाग्या कि महाराज सीता तो महासती जगदम्बा भवानी से आदर शक्ति, और उनको कोई कलंक नहीं लगेगा. चाहे रावण होगा, कोई भी होगा, ये पृथ्वी पर कोई हो नहीं सका अने होवेगा भी नहीं. तो ये पत्नी को, ये सीता जी को कलंक नहीं लगेगा. मन में जो भ्रमणा है वो सब निकाल देना. तो અહીં આ મંદિર પર તુલસીદાસ પણ આવીને મને દર્શન કરાવી ગયા છે. તેમજ 1982 में તારીખ 22/6/82 ના રોજ રાત્રે ગોકુળ આઠમને રાત્રે 1 વાગે
યોગા અગ્નિથી શરીર અમારું બળી ગયું હતું, ત્યારે ભગવાને ઉપરથી અમૃત પાણીની ધારા છોડી અને શરીરની નસો ઇન્દ્રિયો તમામ ચાલુ કરી. અચાનક પ્રકાશ ફેલાયો, તેમાં પરમાત્માએ સાક્ષાત્કાર દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા છે. અમે પરમાત્માને જોઈ અને હાથ જોડી ગાંડા ઘેરા થઈ ગયા. જમીન સાથે હું હિલમિલ કરવા લાગ્યો. ત્યારે ભગવાને આશીર્વાદ આપી અને કહેવા લાગ્યા, તમારા સંપૂર્ણ કામ પાર થઈ જશે. જે તમારી જે મનની ઈચ્છા છે એ પૂર્ણ થશે. મારી તમને આજે જે સાંઈ થઈ એ સાંઈ હવે પછી જન્મ જન્મ તક મારી સાંઈ થશે તમને. અને મારી પ્રાપ્તિ એકવાર થઈ તો તમારા જન્મ જન્મની અંદર મારી પ્રાપ્તિ થવાની છે. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. આથી અમને ભગવાને પાછળ અનેકો પરચા પૂરી, અનેકો મારા વિઘ્નોની અંદર સાથ સહકાર ભગવાન અત્યારે પણ આપે છે હાલમાં. અને કંઈક આ વિધિઓ સાંભળીને કંઈક એને બીજા કાને કાઢી ના નાખશો, પણ શબ્દનું રહસ્ય લેજો અને જીવન તમારું સુધારજો. અને આ કદાચ જે તમારા લાભના કારણે પરમાત્માએ મને અહીં પ્રતીક કરેલો છે અને આ ઉપદેશ તમને સત આપું છું. મારો વિડીયો રજૂ કરું છું. મારું નામ સનાગીરી મહારાજ, ગામ મારું આંબોલી છે.